કંદ માજી અને પ્રકાશ બે જણો બનાવજો વળો નહીં પ્રકાશ વળો ના કહેવાય ફુવાડી કોનું વળો કહેવાય વળો કહેવાય શું ના કહેવાય વળો ના કહેવાય માજી શેમ એવડો એવડો બનાવે થોડો મોટો બનાવે હા આ તો માજી આ તો ગળ્યો વાગી ગયા 8 અને સવારમાં મમ્મી જતી રહી ગાયોનું પૂળા નાખવા માટે અને એ સવારમાં વઘારેલી ખીચડી બનાવી સૃષ્ટિ ગુડ મોર્નિંગ તો કઈ સૃષ્ટિ આવી હતી કાલે તો સૃષ્ટિને આજે ઘેર જવાનું છે નહીં કોઈ ફાવે છે ને તને તો કઈ સૃષ્ટિને તો ફાવે છે અને વઘારેલી ખીચડી બનાવી છે નાસ્તામાં તો સૃષ્ટિ બેહી છે અમે સૃષ્ટિ બેવાનું ભેગું કાઢ્યું છે ને સૃષ્ટિ થરન એટલે ખાઈએ હો સવારમાં નાસ્તો કરવા માટે બેસી ગયો છે અને પ્રકાશ તો વહેલા વહેલા ઊંઘી ગયો મારે જગાડવું પડે એ ઉઠકે હેડ પાછો ઊંઘી ગયો તો કઈ તો સૃષ્ટિ મેશવાન રમાડે છે નહીં સૃષ્ટિ રમાડે છે ને તો સૃષ્ટિ મેશવાન રમાડવા માટે આવી છે તે સૃષ્ટિ તો રમાડે છે અને પ્રકાશ તો ડોકાશ્યું કરીને જોઈ જશે લેડો આપણે સાલ લેવા જવાનું છે લેજો ફટફટ ને કે પેલું દોઢ પોટલો જતું રહે તો નુકસાન પડશે પાછું શેતાજી નાસ્તો કરવા માટે બેસી ગયા ખીચડી પીળી અને ટી શર્ટ પીળી અને સૃષ્ટિ તો રમાડવા લઈને આવી બહાર નહીં કોઈ સૃષ્ટિ પાન રોતી નહીં ને સૃષ્ટિ રોજ કઈ પંખાનો વાયરે લઈ જાય એટલે રોવાને છે ભાવ ખીચડી સારી ભાવ તો કાંઈ માજી કોક કરું છું માજી એ માજી શું કરો છો હા વળણ હું વાળ્યો કેમ ખાવા ચો કાંઈ ત્યો ત્યાં કેટલો વાળો કરવાનો એટલે તો બે પ્રકારનો કરવો પડે ઘઉંનો અને બાજરીનો ઘઉંનો ગોળ નાખીને આવ્યો અરે તીખો બનાવવો પડે કે બાજરીનો અને થાળીઓ કરવાની હોય કઈ એ તો છે હોજ પડે છે કે લ્યો આખો દાડો જાય છે પણ અત્યારે અંધારું થાય તો ખાવાનું બનાવવાનું બધું હા હા રવિવાર છે તો વધુ નહીં આ વાત નહીં હા હા ઓહો ગોળ કાપીને આવી ગયો કેટલો છે આજે કેટલી થાળીઓ કરવાય બે જ કરવાય તો ગોળ વધારે નહીં કાપી દે યાર માં એ માં ગોળ વધારે નહીં કાપી બે થાળીઓ કરવાય છે દે બસ એ ગોળ વધારે નહીં પડે પ્રકાશ શું ચાલશે ગોળ વધારે પડશે પછી શી થઈ જાય ખબર ગળી વધારે થઈ જાય ભાઈ ના થાય આરો નહીં થાય એ પેલો જ થાય થેલી જ દાદા વળીઓ માટે વળા વળા કરવા ઈમો ગોળ અને આર્યો તીખો નહીં ભાઈ નહીં માજી આ તીખો ની ગોળ વાળો કે પેલો કઈ નાખે કોણ મારે દૂધ ભરાવું અને પણ આરો બની રહ્યા કેટલા પછી અમને બીજું બની જાય તો કાંઈ ગોળ કાપી મૂકી દીધો છે અને આજે થાળીઓ કરવાની છે તો પ્રકાશને માજી બે જણો કોમે લાગી ગયો છે તો માજી તો બહાર આવીને બેસી ગયો છે હા હું બે હંગાઈ વળો સુવાળીઓ તો કાંઈ ચાય મૂકી દીધો છે અને માજીને બે જણો પ્રકાશને બે જણો ચાલુ કરી દીધું છે મેશ્વા ઊંઘી તો જાગે છે મેશ્વા તો જાગે છે મેશ્વા એ મેશ્વા
આબુ છે બાર હા આબુ છે કે ઊંઘવું છે હા ઊંઘવું છે ઊંઘો તાર તો કે મમ્મીએ ચા મૂકી દીધો છે અને મમ્મી ચા કાઢે મમ્મી આવું મેં આવું છે પેલું સાત ધન વાળું નિવેદ કરવા માટે મૂકેલા તો કહે મમ્મીએ ચા મૂકી દીધો છે આપણે ખાવાનું બનાવવાનું હા તાર નહીં ખા 2 જણા નહીં ખાવાનું 2 ને 4 જણા તો ખાવાનું છે 5 જણા શાખાનું બનાવે હા એમ કરે ચાલે રોટલા બની જાય નહીં આપણા રસુલા સાલ કરી દે એ રસુલા સાલ કરે ને તો નહીં એટલે છે ને ફટલાઈને અજવાળ થઈ જાય પછી મારે ખેતરમાં જવાનું મોડું થાય શું કીધું ઓકે જલ્દી બની જાય હા એમ ચાલે ધોરણ 4 નાખીને પછી કે કેમ ચા મેલીને ધોરણ 4 જ નાખવાની થાય એટલે વેળા થતું થઈ જાય ખાવાનું એટલે મોડું ના થઈ જાય એમ કહેવાનો મતલબ એમ તો માજી અને પ્રકાશ 2 જણા બનાવશું વળો નહીં પ્રકાશ વળો કહેવાય શું ના કહેવાય વળો ના કહેવાય માજી શેમ એવડો બનાવે થોડો મોટો બનાવે હા આ તો માજી આ તો ગળ્યો હવે તે અત્યારે કરવાનું છે હા અત્યારે કરે તો કઈ લોટ બજીને મેક દીધો છે નહીં મમ્મી આપણો તો પેલો ચૂલો હળગાય જલ્દી ના મોડું થવા પાર ખાવાનું તો બનાવવાનું કામકાજ ચાલુ છે આ સાઈડ બાજરીનો છે અને આ ઘઉંનો પહેલાં ચાલુ કર્યો છે ને બાજરીનો થોડી વાર પેલી સાઈડ મમ્મી ચૂલો હળગાવે છે કારણ કે રોટલા કરવાનું ચાલુ કરવું પડે એટલા માટે મમ્મી પેલી સાઈડ ચૂલો હળગાવે છે મમ્મી રોટલા કરી છે અને કઢીએ બની દીધી નહીં મમ્મી હેડો ખાઈ લઈએ તારા નહીં મમ્મી આમ ખાઈ લઈએ હા અને નજર વાળે લેડો આપણે ખાઈ લઈએ શું કેવું તો કાંઈ તો શેઠાજી પપ્પા 2 જણા બેસી ગયા છે એક જ વાટકો લઈને આવે બીજા લેતા આવું છું વાટકા તો એક આ પડ્યો એક પેલો મોય પડ્યો લેડો તમે ખાઈ લઈએ